ભેંસ કોક લાવવું પડશે મારો બેટો. હવે તો કઈ કેવું તે દૂધની થેલીઓ ખાવો બસ. ભેંસ વગર ચાલે એમ લાગતું નહીં યાર. પેલા દિનેશજી મળે તો એને કહું. આ દિનેશજી તો હમણાં બેઠા છે. પેલા દિનેશજી શું કરો લે તમે? આવો પોપટજી આવો. શાંતિમાં છો કે? હા એકદમ શાંતિમાં. ટોમાટો વાયા હતા. આ બજારમાં જાય એટલે યાર બધું કીચડ વાળું આવે. બરોબર બરોબર. અને આ શુદ્ધ શાકભાજી એમ મારા બેટા તમે તો જોરદાર વાવ્યું શાકભાજી. આ ઘેર વાવીએ ને હા તો યાર એકદમ શુદ્ધ શાકભાજી મળે આપણને યાર. એમ જબરજસ્ત શાકભાજી વાવ્યું યાર. ઓય ટોમાટો બમાટો ખાવા તો લઈ જાજો કે? હા લઈ જાવ. હું હાલ જ ભરી લઈ જાઉં. પણ પહેલે મારી વાત આપણો. હા બોલો યા બધા ભાઈઓ બહેનો આગળ. હા આપણે મારે છે ગાયો ભાઈ. હું આખું તો ગાયો તમે રાખો છો એમ ને? હા મારે શું થાય ખબર હે? હા. દૂધની થેલીઓ ખાઈ કંટાળે યાર. તો પછી લઈ લો ગાય ભાઈ જે ને હારું. અને જે બીજેથી મંગાવ્યું પોણી નોશીને હાલે. તો તમે ભલા મોણો ગાય કે તો ભેંસ કોક રખાય યાર તમે યાર. હું એ કાયમને- માટે આવ્યો છું સ્પેશિયલ. કીધું દિનોજી તમે આ ધંધો વધારે કરો છો કે? વાહ વાહ. એટલે મેં તો કીધું એના પાસે કોઈ બી ભેંસનો જુગાડ થઈ જાય. હા ના મળી જાય યાર. ભેંસ તો તમને જોવો કેવી મળી જાય. અમારા એક ભાઈ છે હા. એ રે તમને જબર ભેંસ વતાડશે. તમે ગાય લેવી તો ગાય લઈ લેવાની યાર. હવે આપણે પ્રતાપજી નહીં જવાનું. તમને જે જુએ જાનવર મળી જાય યાર. તો હેડજો ભાઈ મને હારી લઈ આવજો. હા હેડો હેડો. હારી લેવરાજો કે બાજુ? આપણે એ બાદ ના જાવ. ચશ્મા તમે કાઢી નાખો યાર. તમે દેખાતું તમે શું યાર? અલ્યા ચશ્મા ઓમ કાઢો. અરે ચશ્મા કાઢી નાખો. ના આ ચશ્મા પહેરશો તો ભાઈ પૈસા વધારે લે મારું. એવું રહે ને? વાહ, તો મારો પણ હંતાડ નો હુલે જો. હેડો હેડો. જે તમને ભેંસ લઈ આવશે તો તમારે જોવું ને પડે એમ. હું તમને રાજી કરો હે. અલા. જો હારી ભેંસ લઈ આલી. હા બોલો. આપણે ભેંસ તો લઈ આલું જ તમને. હા મારે આમ. ભેંસ વગર ચાલે એમ જ અલા તમારે આમ કેવું ના પડે યાર. હા બસ. તમે શું કરો છો લે? બસ શાંતિ. ઓય આવો મજામાં. અલ્યા અમારે એક ભેંસ લેવી છે યાર. ભેંસ યાર જો લેવી છે તો ચોક બતાવો કે તમારા ભાળમાં હોય તો. અમારે તો એક ભાળમાં છે પણ એ તમારા ભાળમાં તો વળી એ જોતા આવીએ. હું તો શું યાર. તમારા ભાળમાં છે એમ? હા એટલે મારા ભાળમાં ભેંસો હતી. ચોકડા જો એમને વેચી ના હોય તો લગભગ તો આપણા પેલા પ્રતાપજી નહીં, હા અહીં પ્રતાપજી ને અહીંયા વેચવાની વાત થતી હતી એમ. તો અમારે બરાબર. પ્રતાપજીની જ વાત કરતા હતા અમે તાણા યાર. એવું છે એમ? એકણ તમે જાય છે. તો તમે પ્રતાપજી કને હેડે એમ? હવે પ્રતાપજી કરે તો જઈએ. પછી આપણે બધા ભેગા છોડો. હાલો, ભેગા જ જઈએ. અલ્યા, ઓમ તો પાછા હટજો લે. લે હેડો કે લે હવે હેડો. અલ્યા, પણ હાલ કીધું ઓમ તો હેડા છે એમ કહું. હમણાં તો જવાનું હોય યાર. ના ના લે, એ પ્રતાપજીએ તો એમનો કૂવો બદલી નાખ્યો છે. આ તબેલો આ સાઈડમાં છે. એ પહેલા આ સાઈડમાં પહેલા તો રહેતા આ બાજુ તબેલો નતો યાર. હતા. એ પહેલા હતો આ સમય અલ્યા, દાડા અમે તો આ બાજુ જતા હતા. એવું છે? હા હેડો. અલ્યા, દિનેશજી ચિટ્ટી ભોસ છે યાર. તમને હેડી હેડીને થાચો યાર. અને આપણે ઘેરથી બાઇક લઈ લઈએ યાર. શું ટેન્શન લો છો યાર તમે? આ હવે મારા ઘરે મારો બાઇક લેતા હો. હા લેતા આવો. બાઇક તો આપણે પડ્યા બે ભત્રીજાનું છે. મારે હેડો તમને લેવું એવું છે. હવે મારા ભત્રીજાનું બાઇક હું ચાવી લેતા હો. હા લેતા હા, લેતા આવો. હાલ જ આપણે નીકળી જઈએ. હું તો કંટાળી ગયો છું યાર. અને ઓલા બીજા બાઇક ની ચાવી લેતા આવજો ભલે. આવી ભેંસ તો કાઠી પડે અહીં મારી. પડી ચાવી. લો. હવે ભેંસ લેવરાવશે કે નહીં લેવરાવા? અરે ભાઈ આ બાઇક ભત્રીજાનું સંભાળી નાખજો હો કે બાલ. હા, આવા બિંદુ છે ને માલિકુડા? અલ્યા કમ્પ્લીટ ગાડી છે યાર. બેહો તમે. એવું હોય? આવડે તો છે કે? અલ્યા આવડે તો છે પણ આ ટાયર ફરતું નહીં કે? ના ફરા. તો કોઈ વાંધો નહીં. તમે અલ્યા ભગવાન મારો બેટો આ તો જબર ઊંચું છે લ્યા. ના ઘોડો ભત્રીજાનો લે. આવડું મોટું બાઇક યાર. હા. મારો બેટો મારો. હવે એમાં કેમ થાશે? આ તો લગભગ જાતું નહીં. તમે તો બેહો આ બાજુ આવીને બેહો લે. આ બાજુ આવીને આવશે યાર. ઓમ બેહી જો કે લે. ડાયરેક્ટ બૈરો પટમ યાર. બૈરો પટમ બેહવાનું યાર. હું યાર બૈરો પટમ બેહી જો. અલ્યા અલ્યા એવી રીતના બેહતા પોપટ તો ઊંધા બેહે અલ્યા લ્યા. જા દો કે લે ભાઈ. જેમ બેહો બેઠો છું કે યાર. અલ્યા રોચો મારે. હું લઈ લે ભાઈ. અરે ભાઈ બળી હેડ જો લે. જાવું જ ને હો બાઉ. ખબર રાખજો હવે. કોરોના કાળ ખબર રાખજો લે. લે ભરે દો લે ભાઈ ભરે દો.
બગડી ગઈ છે. ના ભાઈ હા કાકા આવજે હા હવે લકડા બકડા લીધા કયા ગમામાં વો લીધો ને અરે આપણે ઓરી નો અછાતો છે બધું એ પટાયો રે પેલું વગર કરતો હતા ઘોડી વગર કરતો હતો આપણે તૂટી ગયું વાહ તો વેલિંગ કરાવશો પ્રો આપણે હા તે તો કરે ને હા? હા આપણે ગાય ચાલુ કરો હવે ગાય વાહ તે ચમ કના આવવાની પેલી ગાય રી નહીં મોનતી નહીં તાબરી. બરાબર એ હતું દવા કરી કરી મરી ગયા એ મને એ બેઠું પાછું હા કોઈ ઘરાક આવ્યો તો ટપકારી મારો ઘરાક તો આવશે જ હા તમે કોકને કહો તો આવશે એ તમે આ અરે દિનેશજીને હું ભણાયેલું તો છે હા એ આવા તો આવશે તારું કીધું છે તો હા હા અને ભલાજી નહીં કીધું તો આવશે એટલે બધા આવશે આ ભલાજી તો લાવશે જ લાવશે હા ભલાજી તો લાવશે કારણ કે તો કમિશન લેવાનું હોય એટલે લેવાનું છે એટલે લાવશે જ. 1000 રૂપિયા મળે તો આવી જા હા. હારી આપણે હારી બતાવવાની જો બતાવી દીધું બતાવજો એટલે ખબર પડે હા તો હું હાજર ના હોય દૂધ તો હાલ તો 10 લીટર હાલે મોનથી નથી હા. એટલે ગાય લેવી ગાય જુએ હા ભેંસ ભેંસ લેવી ભેંસ લેવાની ભેંસ લેવાની હા પણ ભેંસ વાળું મારું તો કાઢું છે હા, હા. ગાય કદી તો બાઈક તો બંધ કર, પેટ્રોલ વધારે હતો અમને આલી દો યાર ના પેટ્રોલ તો કાઠું ચાલું પણ હું શું કહેતો હતો હા તમારે ગાય જુએ ને ભેંસ ભેંસ જુઓ છે યાર. ભેંસ જુએ ને હા. બરાબર આ તો મારા ભેંસ બેટા તો- કઈ ના રખડાયા જોઈએ મને હજી ભેંસ બતાડી ન થાય યાર ભેંસ તો એક હતી વેચાય જ હવે પણ મારા નજરમાં એક ગાય છે હા હોય તો કહો ગાય જુએ ભાઈ બંધ કરો કે યાર વચમાં શું એ ચપડુક ચપડુક કરો ભાઈ યાર, એનો. બંધ થઈ જાય. હા, લે ભાઈ, વફળો કે યાર? વફળો. તમે હા. ગાય લેવા આવ્યા તો પેલા ધક્કો પડશે ખોટો અરે મને તો કોઈ જુદાનો તમારે ગાય લેવી છે ગાય એક છે ભાડમાં ભેંસ લેવી છે ભેંસ ભેંસ તો તોય આપણે જાય કદાચ મળી જતી હોય હા, તો બરોબર. બાકી ઓલરેડી એરિયા ગાયો જ રાખા તો જે મળે લઈ લો કે લે હવે આપણે એટલે તમારે જો હા ગાય લો નહીં મારું માનતા હોય તો આપણે જાય ગાય લો નહીં બરોબર. ભેંસ અમે લમણો મત રાખો ગાયનું દૂધ ખાઈ ને ઓમ તો ઝાડા થઈ જાઓ અરે તો ગાય ચાલશે. તો ગાય જ લઈ લો કે લે હાલો, ચાલશે, ના, ચાલશે. ભાઈ, બંધ કરો તો 2 મિનિટ એટલે હટજે ને. હા, ગાયનું દૂધ એ પથરા જેવું જાડું ભીમ પથરા જેવું દૂધ છે બરોબર, યાર. બરોબર. હા, જો, આકરું, જો. આકરું દૂધ. 5000 રૂપિયા તો ખર્ચો કરાયા બે ત્રણ જણા થી હવે તમે ખર્ચો મત કરાવજો બા. ના ભાઈ, હું બહુ ખર્ચો તો નહીં કરવાનો. ગાય તો હારી છે ને ગાય એટલે ઘૂઘરા જેવી ગાય છે યાર. આપણા નજરમાં જે ગાય આવે ને ખરાબ ના હોય યાર. ભલા માણસ. અરે, ઈ લઈ જાય ચીડી ભલે રોવા. ઈ લઈ જાય ચીડી ભલે રોવા પણ આપણો તો ધંધો થઈ જાય. આજ 5,000 રૂપિયાનો તો ધંધો પાકો યાર. એમાં શું ડરવાનું હોય? આજ તો પેટ્રોલ બળ્યું તો બળ્યો હોય. કોઈને પાછા તો વાળા ને પાછ જોડો કરો ને એવાનો 5,000. કાંઈ હિસાબ તો ન જો કે? બહુ પેટની બાઈક ના આપણી. બાઈક નો વાત મૂકી દેવાનો. ના, યાર, હું આમાં જ જવાનું. બતાવો કે તારે હેડો, હેડો. બીજો હું બાજુ? આવી જાઓ. હા, ભાઈ. તમારા કાકો ચો છે? તમારા કાકો ચો છે યાર? કાકા શું કામ તમારે એમ કહું છું તો કોમ છે વળી ચમ? તો જો તમે કાકા પેલા બેઠા છે ચો ચો કણ્યો? પેલું બગા ચોક બેઠા પેલી સાઈડ બેઠા. ચમચો તો હબા એટલે તમે શું કરો છો યાર? હારામાં હારી ગાય લેવાની છે આપણે યાર. તમે યાર ગાયો આ ચશ્મા બસ્મા કાઢી નોખા કે લે? શું યાર તમે ગાય લેવા આવ્યા છો કે શું લેવા આવ્યા? વતાડો પણ ગાય તો વતાડો હજી આપણે હારામાં હારી ગાય લેવાની છે. હા હારે વભળ્યો? એટલા માટે હા. તમને લઈને આવ્યો હું બેઠો એટલી વાર તમને તો કોઈ તકલીફ નહીં પડવા દઉં. પોપટજી પ્રતાપજી! પોપટજી હા ઓ પ્રતાપજી! ભોલાજી, બચારો! આ ગાય મસ્ત છે ભાઈ ગાય તો જોઈ જ છે યાર. ઓ બેહો. હા જીનાજી હા, બેહો ખાટલામાં બેહો. હા. ગાયો ભેજો પાછી ભેગું કર્યું તબેલો મોટો લાગે આ ભાઈ કોણ આનો તો જોયા નહીં મેં એ બહારથી આ એવું હે હુવા બહારના વેપારી. એ ભાઈનો ગાય જુએ છે
ડોહો તો ચશ્મા પહેરે આ તો શોખીન છે શોખીન છે હુઆ તો પરદેશમાં રહીને આવ્યા હતા પાછું ઘરે આ ડોહા તો નાનપણમાં ડિસ્કો કરતા આટલા હતા ને તારે. હા, નાનપણમાં અમે તો ઓમ ડિસ્કો કરતા પણ. આ તબેલો તો બદલાય તમે જો જોઈ લો આ તો એને બતાવે યાર એ વાડીમાં તો કે હુઆ તો તમારે તો બેઠાડો થયો. અમાર વાળી હોય વચમાં જતા હતા ભેટાળો થઈ ગયો તે માર તો ખબર સમજી ગયો ના એ તો બરોબર છે. હા એ વાતમાં જ આયા હે. હા તમે સમજી જાય એટલે આપણે ઘણું થઈ ગયું હા હા લા ભત્રીજા હમણાં વાળા છે તું બોલો હા જે તમારા બેટા બે આવો. ભત્રીજો તમાર કને જ રહે છે વાહ, ઢોલિયો ભાગશે તો લઈ ગયા. લકડું લઈને આવ્યો આપણે ગાય બતાવો લાકડા લઈ લીધા બધા. હા, તા પોપટજી તો બેહવાનું કહેતા નહીં તમે લ્યા. અલે તમારા જેવા પલંગ નથો હોય કણે યાર તો બેહવાનું તો કહો કે ભલા આ તો તા કુવા પર એવા મોચા થોડા તમારા પલંગ જેવા હોય યાર હા બોલો તાર તો ડોહાનો મોચા જેવા હોય હા આ તો ગાય તો બતાડો તો એ બધું ઊંધું થવા જો આપણે ગાય બતાવો ને ગાય જોવા ગાય બતાવો, ગાય એમ કરો. પીઓ યાર. અરે તમે ગાય આલી જોડો પૈસા આવી ગયા ને ચાય પાણી બધું પી લીધું યાડો કે ભેગું આવી ગયું છે. હા ગાય બતાવો પેલા. હજુ મોડું થાય કોણ લેવાની કોના ગાય અલા પોપટજી લે તમે કેમ આમ કરો લે હળે કેમ હેડો છે થાચી જાય મને લાગે અલ્યા તમે રખડાઈ નો છો મને થકવી નો છો. હા, તો પોણી પાછો ભાઈ પેલા પોણી હારું છે કે ભાઈ પેલા ખંગાળો ડોહો ચો તારા દેખાતું નહીં ડોહાન આ બધા બહારના રેલા છે કે એટલે આને બધી આ ખબર ના પડે આ ગોમડાની હિમ ઓમ ગાયબ જાય કે પાછા અલા રૂપિયા તો ઘણા થઈ ગયા ના કને યાર બબડે ભલાજી ભલાજી વાત કહું. હા જો આ બાર દેશના રહેવાસી છે બરોબર એ ગામડામાં ખબર પડતી નહીં હોય તો આપણે તમારે જો બધા જુદા તો બાબા દબાઈને કહેજો પાછા આવું હોય. એ પ્રમાણે આપણું સમજ પાછું હોય પોત પછી હાલજો તમે 70,000 આવે તો 5,000 તમારા. હા તો પછી હા તો બરાબર હા પોત તમે હાલશો હા પાછા બોલાવા મને તું કહેજો મત પાછું હું વાત કરી. ના મને કહેતો છું હા, આપણે કાઢવાની જ વાત કરવાની. હા. બરાબર જ કરવું તારે હા. ગાય બતાવો કે ભાઈ જય યાર હા, રે, રે, રે. ગાય બતાવો હા રે વેચવાની હારી. આ રે છે ને. વાહ. હા બરોબર. ગરીબ છો ભાઈ? ગરીબ છે ને. હા. ગાય તો હારી ને મારે ગાય તો કોયલો પાડે છે કે નહીં પડતી? હા? કોયલો પાડે છે? કોયલો તો ખવડાવશો તો પાડશે ને કે નહીં પાડે કોયલો ખવડાવશો તો પાડશે કે હા. ચાર ખવડાવશો પાડશે? ચાર ખવડાવશો તો કોયલો પાડશે પાડશે એમ ને? હા બરોબર. અને કલર કેમ આ બે કલર કેમ એક કલર ની નહીં? આ તો હજી ડોહો લઈને આવેલા તમે અલે એ તમે ચમ આમ કરો છો લ્યા હા બોલો. અલે આવો કલર તો છે યાર બે કલર કેમ છે એમ કહું? એક કલર વાળી હારી ના કે બધા મુજબ કલર વાળી એક કલર તમે કેવા કલર ની જુઓ આપણે કાળા કલર ની ભેંસ મારતી તો નથી લ્યા. કાળો કે લીલો કલર હોય ને એવી હોય તો ચાલે યાર. અલ્યા લીલા કલર ની તો ગાય આવે યાર તમે ચો જો દુનિયામાં જીવ્યા હોય યાર અલ્યા પણ મેં તો હું સાંભળ્યું છે કે લીલા કલર ની ગાય આવે છે યાર. અલ્યા એ પોપટજી આ બે કલર વાળી આ ગાય બે ને કલર વાળી ગાય લેવાય યાર. દૂધ ઘણું કરે અને ફેટે વધારે આવે ને. પોપટજીનો લીલો કલર આવે એટલે લીલો જુઓ છે એમ. વાહ મને એ જ છે એવું પ્લાન જ ભાઈ. છે. તમે બહાર રહીને આવો ને Matching તમને જો, ખબર ના matching પડે યાર એક કામ કરો, હા. મેચિંગ જોવે. બજેટ રાખે. પેલા બજેટ શું કપડાં રાખે? મેચિંગ કરતા એવા કલર મેચિંગ ન કરાય ગાયો ને એની કિંમત તો આપણે કરાવશો યાર હા, ખબર? કરો. હા ગાય ગમી તો છે કે આમ હા, તમે ગમે એમ ને ગમી. બસ પણ યાર દૂધ દાલ છે કે? દૂધમાં જોવાનું ના યાર આ પોયલો જોયો. હા, પોયલો કર્યો છે એમ? હા એ લીલો લીલા કલર નો કેમ કર્યો છે પોયલો લીલો છે, હો? હા, ના તો કેટલો કલર છે લે ભાઈ પોયલો? તો ગમીન ગમી હો ભાઈ. હા પ્રતાપજી હા બોલો. પ્રતાપજી અભળો છો કે હા, બોલો છો. આ જો અમારા ગાયરા મહેમાન છે બરોબર બરાબર. એટલે તમે મને એક ગાય મસ્ત આલજો પાછું આમ અરે તમારે મારા વિશ્વાસે બોહે આ છે પાછું અરે મસ્ત અને મારે થોડું કોમ છે હું જઉં છું હો. એવું હે? હોવે. એટલે તમે જો છો યાર. હોવે, હોવે, તમે એટલી ગાય આપણા ઘરના માણસો છે યાર તમારા ભલોજી છે કે અંગા? હા ભલોજી છે ને હું બેઠો છું તો તમારે ચિંતા ન હા, જો. લાવો હવે હવે આ ઓળ કરો કે મજૂરી નું યાર કરીએ હવે ચોક જો કેટલા કરવા જવું પડશે કે જો
બલ્લો આટલો બધો બાઈક પૂરો પડ્યો મારો તો લે પ્રતાપજી લઈને કોઈ મહેમાન પ્રભુ આવશે શું? હા? જોજો આ કોનો બાઈક પડ્યો આટલો બધો પ્રતાપજી ના કોક લાગે હે જાવું પરુણા તો છે. હેડો કે જઈએ તો ખરા જોઈએ હું થઈ પેલામાં આ બેટા કોક વાતો કરે લાગે શું વાતો કરે ગાથી આ જાવું પ્રતાપજી લઈને કોઈ પરુણા લાગે. હા હેડો આગળ જઈએ જોતા આઈએ હું તો છે શું વાતો દેખ તો ના ભત્રીજા હા આવશે હા બોલો લાજો બગડવાવાળા. શું કરશે આ ધનોજી ને કાળો બે આયા છે. બે બગાડ છે ભાઈ હા હા મારું બેટું હવે કોક કરવું પડશે હો. શું કરશે તો કોઈ હા? કરું એ સાઈડમાં લઈ જાય પેલા હા તો હું લઈ જઉં તાણી હો મેમોન રોમ પરોડો અતે માં આ બધા રોમ રોમ કોમથી આયા છે શું કોમથી આયા રોમ રોમ તો ઠીક છે પણ હવે વાત તું તમારે એક વાત કરવી હતી શું છે? મારા બેટા મને તો ભય પડતો કર્યો લે બે કામે હે નહીં તો બા મન તો કોઈ શું છે ના કોઈ નથી હા તો કોઈ બોલજો મતો પાછા તમે આચે માં ગાયરા ગાયરા એવું છે એમ તો બે તો પેલી નહીં થતી ની ગાય રહી ને ઓવા ઓવા મને લાગે આ વિશ્વ ફરી રહ્યા તો આપણે એને કહી દી હેડો હવે અમે કઈ તમને 5000 આલે હું ના પોત ના અમે તો કહી દેવો 10,000 રૂપિયા એટલે 10,000 એટલે તમારા 10 ને મારે 10 ના પોચ યાર પાછા મારે પોચ બરોબર છે ને હા તમે ની કી હેડો હા ભત્રીજા ઓ ભાઈ અને 10,000 રૂપિયા આલવા પડશે હો પાછું હાલ હેડો આ તો કહી દે હે પાછા યા તો ચાલશે તો હાલજો હા પણ જાઓ તો પૈસો નો કોઈ ગોળ થઈ જા મે પડી જાય આપણે હેડો તાણા હવે કોઈ કરીએ પીવાના હેડો 10,000 રૂપિયા આવી ગયા હા હેડો પૈસા આલા મન આ પૈસા આલતા જરે હેડો પૈસા આલો પૈસા આલતા આ કોઈના પડો ના પા આ તો જેમ ઉપર પડો કાકા તો સીધા હેડો ડોહા ફૂલ પીયા પા બે પીકલા જ છે પાછા ગાયનું છે નક્કી થઈ ગયું કે ભાઈ નક્કી થઈ ગયું બસ તો શું બજેટ કીધું એમ પૈસા એને કીધા છે 75,000 75,000 કીધા છે એમ હા થોડું વ્યાજબી કરો કે એને કે થોડું વ્યાજબી કરો વ્યાજબી નહીં 75,000 થાય, ના હોય ભાઈ વ્યાજબી નહીં થાય સમજીને કરો તો સમજીને જ કીધા મારું મન રાખો અરે બાપુ 10 લીટર દૂધ હે ગાયનું યાર ભેંસ જેવું હે તો ફેટ બેટમાં જોવું નહીં પડે અમારા ફેટ પડાઈ નાખશો તો તમે હવે બધો લીધું અને મારું મન રાખો અને હવે 70 બરોબર છે બરોબર હા ભલાજીનું મોન રાખશે હા બરોબર અને કાલ સવારના વહેલા આવીને ભેંસ ગપે ગાય લઈ પોપટજી. જાય, બરોબર? ભૂલશો નહીં આ ભેંસ જેવું દૂધ છે જાડું દૂધ છે અને ભૂલશો નહીં લઈ જ લેવી છે આપણે તો આપણે લેવા તો આયા જ છીએ પણ એના મજાક કરવી પડે કે યાર હા એ બરોબર છે બાકી આપણે ભૂલવાનું નહીં હો અને આપડા તૈયાર કરજો આ બરાબર પાછો ધનાજી ફેટ બેટ મસ્ત આવે પાછો ફેટ હા ભલાજી હા હા ફેટ બેટ તો તમારે જોવું નહીં પડે એસએનએફ બેસએનએફ ફોન ફૂલ હા, હશે ને? કેન ભરાય જા એસએનએફ નું હા ભરાઈ જા હા તણ એવો જોવો આપણે હા ટેન્કર નહીં ભરવાનું હા કેન ભરાઈ લે પૈસા આપણે તો કાલ આવી છે મેં ડાલુ લઈને ફરવા પૈસા લઈને આવશે કે હા પૈસા ફોન પે કરી દે ડાયરેક્ટ હા હો ફોન પે માં જોઈ લેજો અંદર થઈ જાય 50 કે 70,000 કે 75,000 એવી રીતના બતાવે છે હો. ડાયરેક્ટ મેસેજ બોલશે ડાયરેક્ટ હો હા હા ગાયના ફેટ તો શી ખબર પણ અહીંયાના ફેટ તો હવે પડશે લઈ જાવ તો દો ખાલી ખબર પડે ફેટ હવે પડશે અહીંયાના 10,000 ની ગાય છે અને 70,000 માં આલે એટલે ફેટ તો પડવાના જ કે